નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ, તે ઉપરાંત જે શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, તેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે સરદાર પટેલ શૈક્ષણિક સંસ્થાની અંદર શિક્ષક પોસ્ટ ભરતી તે ઉપરાંત અન્ય પોસ્ટ જેવી કે આયાબહેન છે, ક્લાર્ક છે, પટ્ટાવાળા અને અન્ય પોસ્ટ પર જે ભરતી આવેલી છે, તો તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં મેળવીશું. લાયકાતની વાત કરવામાં તો પીટીસી, પીટીસી બીએડ, સ્નાતક અને જે પટ્ટાવાળા માટે 10, 12 પાસ લાયકાત દર્શાવેલી છે. ત્યારબાદ જે ફ્રેશર હોય તે પણ અપ્લાય કરી શકે છે અને ટેટ કે ટાટ પાસ હોવું ફરજિયાત નથી. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ જોઈશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો બાલ મંદિર વિભાગ, જેમાં કુલ 3 જગ્યાઓ છે. તેની લાયકાત પ્રી-પીટીસી વિથ 2 યર એક્સપિરિયન્સ અથવા તો ફ્રેશર પણ એપ્લાય કરી શકે છો. ત્યારબાદ પ્રાથમિક વિભાગ ધોરણ 1 થી 8માં અલગ અલગ 7 વિષયો માટે ભરતી છે, જેમાં પીટીસી અથવા તો બેચલર એટલે કે સ્નાતક વિથ બીએડ. ત્યારબાદ ધોરણ 9-10ની અંદર પણ જે તમામ એટલે કે 7 વિષયોમાં ભરતી છે, સ્નાતક માસ્ટર વિથ બીએડ માંગવામાં આવેલું છે. તો ત્યારબાદ તમને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પણ જે અલગ અલગ 13 સાયન્સ કોમર્સના વિષયો છે, તેની અંદર ભરતી આવેલી છે. તો આ મુજબ લાયકાત હોય તો તમે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ મિત્રો, જે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જે 2 કોમ્પ્યુટર અને પીટી શિક્ષણ માટે ભરતી છે. ત્યારબાદ ક્લર્ક જે 4 ભરતી છે. પટ્ટાવાળા આયાબહેન માટે જે અનુક્રમે 2 અને 6 જેટલી પોસ્ટ પર ભરતી છે. તો તેની લાયકાત છે 10, 12 પાસ છે, BCSO એ તમે જોઈ શકો છો. ઉપરોક્ત જગ્યાઓ કરવા માટે લાયકાત કરાવતા ઉમેદવારો 7 દિવસમાં જરૂરી પ્રમાણપત્રો ની ખરી નકલ સાથે ઉપરોક્ત સરનામે લેખિત અરજી કરવાની રહેશે. તો આપણે જોઈશું જે સરનામું આપવામાં આવેલું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો તે સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, લીડિંગ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભાવનગર, જે ભાવનગરની અંદર આવેલું છે. તેને કોન્ટેક્ટ નંબર, ઈમેલ આઈડી પણ અહીં આપેલી છે કે શિક્ષકો જોઈએ છે જે ગુજરાતી માધ્યમની શાળાની અંદર. તો તમે જોઈ શકો છો. તો 7 દિવસમાં એટલે કે 10 તારીખથી લઈ 7 દિવસમાં તમે અરજી કરી શકો છો. તો વિશેની અન્ય માહિતીઓ તે ઉપરાંત આવી ભરતીઓની પીડીએફ તમને આપણા વોટ્સઅપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.